વડોદરા શહેરના ગોત્રી પોલીસ સ્ટેશન ખાતે છેતરપિંડી અને વિશ્વાસઘાતના ગુનામાં ગોત્રી પોલીસે ગણતરીના કલાકોમાં 2 તહોમતદારને ઝડપી પાડ્યા હતા। પકડાયેલા તહોમતદારોમાં ભૂપેન્દ્રભાઈ શાંતિલાલ શાહ અને વિજય ડાયાભાઈ પંચાલ બંને તહોમતદારોને નામદાર કોર્ટમાં રજૂ કરાતા વડોદરા નામદાર કોર્ટે 5 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા। ત્યારબાદ આજરોજ નામદાર કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા, જ્યાં નામદાર કોર્ટે બંને તહોમતદારને જ્યુડિશિયલી કસ્ટડીમાં મોકલવાનો આદેશ કર્યો છે। અમારી મેટર એવી હતી કે ગોત્રીજમાં અમારી જમીન આવેલી છે। એ ગોત્રી વિસ્તારમાં એટલે ગોત્રીજમાં અમારી જે જમીન છે એમાં અમે તારીખ 19મીએ અમે ફરિયાદ ફાળવેલી। જે ગોત્રી પોલીસ ચોકીમાં અમે ફરિયાદ કરાયેલી, તે ફરિયાદના અનુસંધાનમાં કોર્ટે 5 દિવસના અમને રિમાન્ડ આપેલા। એ 5 દિવસના જે રિમાન્ડ આજે પૂર્ણ થયા, તેથી નામદાર કોર્ટે જ્યુડિશિયલ કસ્ટડીમાં 2 આરોપીઓને મોકલી આપ્યા છે અને બીજા 2 આરોપીઓ હજુ મળ્યા નથી, એટલે શોધખોળ ચાલુ રહી છે એમની। જેથી એ ન્યાયપાલિકા પોલીસ તંત્ર અમને ન્યાય આપ્યો છે આટલો, એનાથી અમને એનો ઘણો આભાર છે। અને અમારી આ જમીનમાં ઘણા ટાઈમથી આ ચાલતું હતું મગજમારી, તો અમને પોલીસનો ન્યાયપાલિકાનો અમને જે આટલો ન્યાય આપ્યો એ બદલ અમે ઘણો આભાર માનીએ છીએ। સમગ્ર મામલો શું હતો? સમગ્ર મામલો એવો હતો કે આજથી 2013માં છે ને, આ અમારી જમીન હતી ને તે અમે એક ડેવલપ કરવા આપેલી, પણ ત્યાં આગળ આ ભૂપેન્દ્ર શાંતિલાલ શાહ અને મયુરિકા પ્રવીણભાઈ પટેલે બોગસ બાનાખત ઊભું કરેલું અને અમારી પર દાવો નાખેલો। એ દાવાના અનુસંધાનમાં અત્યાર લગીને અમારા કોર્ટમાં મેટર ચાલતી હતી। પછી એ અમે અમેરિકા રહેતા હતા, એટલે અમે અત્યારે અહીંયા આવ્યા, એટલે અમે જોયું કે આ બધું બહુ ગૂંચાળો કર્યો છે, એટલે અમે FSL માગેલું। એ FSL અમારી ફેવર થયું, જેથી કરીને અમે પછી આ પોલીસ ફરિયાદ નોંધાઈ। એટલે આ 19 તારીખે ગઈ 19મી અમે આ FRI ફડાવડાવી અને ત્યાર પછીથી આ અમને આટલો સહકાર મળ્યો। જ્યુડિશિયલ કસ્ટડીમાં એ લોકોને મોકલી આલ્યા અને પોલીસ તંત્ર અને ન્યાયપાલિકાએ અમને ઘણો સહકાર મળ્યો, એટલે ઘણું સારું થયું। શું નામ છે આપનું? શું? મારું નામ દિલીપ ભગવાનદાસ સોની।